પ્રિયાણામ કરે છે? પ્રિયાણામ નહીં, શ્વાસ પ્રશ્વાસ ઉપર મેં કેન્દ્રિત ધ્યાન કરીએ. કેવી રીતે શ્વાસ પ્રશ્વાસ ઉપર અંદર જતો શ્વાસ બહાર નીકળતો શ્વાસ કરે છે? હા, શ્વાસ અંદર જાય ત્યારે ઓમ નમઃ શિવાય અને પ્રશ્વાસ કાઢીએ ત્યારે ઓમ નમઃ શિવાય, એના ઉપર કેન્દ્રણ કરી અને બધા ધ્યાનમાં બેસીએ છીએ. દેખ, મેં આ બાળકને સમાધિમાં લઈ જાઉં છું. તું એનો ફોન લઈ લે અને એના ફોનમાં એક પિક્ચર તું પોતે ઉતાર અને એ જે પ્રોસેસ થાય છે એને તું જો. ચાલુ છે. હા ચાલુ છે. આપણી બોડીમાં છે કે ચાલુ છે મેલ અને ફિમેલ નામની ઉર્જા હોય, જેને આપણે નેગેટિવ પોઝિટિવ કહેવી. તો આપણે શારીરિક કે માનસિક કર્મ કરવી, એનાથી આપણી એનર્જી અનબેલેન્સિંગ થઈ જાય. પછી આપણે જો એનર્જીને બેલેન્સ કરવી હોય તો સવારમાં દોયડા કૂદે, જીમમાં જાય, ઉલ્લાસ કરે, તો તારી ફિઝિકલ એનર્જી છે એ ડેવલપ થાય. અને મેન્ટલી જે એનર્જી છે એને તારે રિસાયકલિંગ કરવી હોય તો મેડિટેશન, ધ્યાન. તો આ દીકરાને હું એક 20 સેકન્ડ માટે ધ્યાનમાં લઈ ગયો, તો મેં એની સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ, પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ અને ઓટોનોમિક નર્વસ સિસ્ટમ એ ત્રણેયને કંટ્રોલ કરી. તો એની કુંડલીની મહાશક્તિ જાગૃત થઈ. ચંદ્ર કુંડલીની વાતો કરે છે. ખાલી એ કુંડલી
શક્તિ જાગૃત થઈને એને ખાલી એના સામો જોયો ને તો એ ગાયબ થઈ ગયું. એના અનુભૂતિ કેવી થઈ ખબર છે? એ હાઈ વોલ્ટેજ ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક ફ્રીક્વન્સીનો ચાલુ છેડો પકડે અને એની કઈ કન્ડિશન થાય. એ જો એને આસન સિદ્ધ ના કર્યું હોય તો જોયું ને એને જાલે રાખવો પડે ને તો પડી જાય 2-4 વખત ઊંચો થઈ ગઈ. તો નેગેટિવ એન્ડ પોઝિટિવ ઓફ ધ સોલ્યુશન, તમામ સમસ્યાનું સમાધાન છે. ખ્યાલ આવ્યો ને? એટલે રમતી વખતે તને મર્મ પોઈન્ટ જે છે એનું નોલેજ નહીં હોય. એકદમ તું મારી કને એકલી બેસતી આ બધાની વચ્ચે પોઈન્ટ તો દેખાડાય નહીં ને બોલી બોલી ને ખાલી આંગળે ને ખોદું મારે તો એવું એક દાડો મને મળીએ એકાંતમાં તો મેં તને સ્ટીક કરી આપું કે આ જગ્યાએ તો ખાલી આ એક ખાલી કિક મારા નામ તો એ ડરી જાય. પણ મને એવું લાગે તારે એવી કિક મારવાનું તો ના આવે ને, ખાલી પકડીને પસાડવાનું તો લોક ખાલી શીખવો ચમડે. મેં મારવાનું શીખેલો. તારી ઘરે લોક કરતા નહીં શીખેલો. જંગલમાં રહેતા હોય ને એટલે ગુરુએ શીખવાડેલા હોય. પૂછી જો એ ભાઈને કે શું થયું. એ આંખોના ઢાંકણા એના બંધ થવા લાગ્યા છે. બાપુ ઘરેથી નીકળ્યા ને ત્યારે કહેતા હતા કે મારે આજે બાપુને કેવું છે મને ધ્યાનમાં લઈ જાવ એ કે લઈ ગયા. પણ એના ધ્યાનમાં એટલો લઈ ગયો કે બધા જોઈ શકે કે આ સત્ય છે એમ. પણ સત્ય છે એની સાથે એની પેલી શું કહેવાય કે ઇન્ટરનલ તૈયારી બી હોવી જોઈએ. પછી એની નાડી શુદ્ધ થયેલી હોવી જોઈએ. એની પ્રાણવાહ અને મનોવાહ નાડી જો શુદ્ધ થયેલી હોય પ્યોરીકરણ, તો પછી જો એની પ્રાણવાહ અને મનોવાહ નાડીનો પ્યોરિક આવો બાબા શુદ્ધ થયેલી હોય તો પછી તારે બીજું કઈ કરવાનું રહે નહીં. તો પછી શક્તિનો ફોર્સ જે છે એ ડાયરેક્ટ આરપાર ઉતરી જાય. પણ પ્રાણવાહ અને મનોવાહ નાડી છે એ જો બરાબર ક્લિયર ના થયેલી હોય તો પછી જે આપણે શક્તિ છે એ ટાંસ કરવી ને તે ઘડીએ બેક મારે એટલે નીકળી ન શકે, પાછી આવી ગઈ. એ વ્યર્થ ના જાય પણ આપણે જે મૂકેલી હોય એ પાછી વળીને હાથમાં આવી જાય. એનું નુકસાન મને ના થાય નીને ન. પણ એનામાં એટલી શક્તિ ગઈ જેટલી ન જોતી. એનો મનનો ધારેલો તારી પાસેથી કરાવી જ લે ને. તું ગમે તે મુસળ કૂદ કરે. એટલી સરસ વાત છે. બાપા મજામાં છો? હા ભગવાન. મંજિલ મળી જઈ ને એટલે વાર વાર ધ્યાનમાં બેસવાનું મન થાય છે. આમ જતો રે વાડીમાં ઘડી જા, ધીરે ધીરે ચાલતો ચાલતો શિવલિંગ છે અને ભગવાન કને બેસ જે એકલો જાય. પત્નીને લઈ હોય ના એ ભલે ભલે તો જાય ત્યાં એકલો જ બેસશે. તારામાં પાવર છે ના
રાખેલો અત્યારે એટલે મસ્ત મેડિટેશન કોઈ પ્રશ્ન હોય તો પૂછો. હા પૂછો. બાપુ, હું તો તમને બહુ વખતથી યુટ્યુબમાં ફોલો કરું છું. જી માં. ઊંઘની મુદ્રા વિશે ધ્યાન કરું છું ઘણા સમયથી. જી. એવું ફીલ થાય કે આંતરમન શાંત થઈ જાય છે પણ બાહ્ય મન તો બકબક શરૂ જ છે, તો બાહ્ય મન શાંત નથી થતું. જી અથવા તો અંદર જે છે એ ઉજાગર નથી થતું. આમાં જી. એના માટે હું શું કરીશ? તેના માટે તમારે એક જ કામ કરવાનું, આ નાક છે એની આની ઉપર ધ્યાન કરવાનું. આમ ખુલ્લી આંખે કરવાનું, આંખો બંધ નહીં રાખવાની. બંને આંખોથી આ નાક છે એની આની અગ્ર ઉપર ધ્યાન કરવાનું, પણ ક્રમ બનાવી અને ધ્યાન કરવાનું. હા. એટલે આજે 1 મિનિટ, કાલે 2 મિનિટ, પરમ દિવસ 3 મિનિટ, ચોથા દાડે 4 મિનિટ, એટલે 16 મિનિટનો એક ડાયમેન્શન છે. એટલે તમારે 16 મિનિટે પહોંચવાનું. 14 દિવસ મેં કર્યું જી. અને 15મે દિવસે હું બસમાં હતી એટલે અહીંયા આવવા માટે. અચ્છા. એટલે બસમાં મેં પ્રયત્ન કર્યો પણ બસના વાઇબ્રેશન, અવાજ, ખડખડાટ એટલે એ મને થયું નહીં. જી માં. અને આજે તો હું અહીંયા છું તમારી પાસે એટલે વાહ. પણ એ વસ્તુ કરવા સમયે જ મને એવું ફીલ થતું હતું કે બાહ્ય મનની બકબક શરૂ છે તો ખરેખર હું કરું છું એ સાચું થાય છે કે ખોટું થાય છે. તમે જે કરી રહ્યા છો એ સત્ય જ છે. એક ટ્રીક સમજવાની છે એને તમને સમજાવી દઈશ. સંસારિક કોઈ પ્રશ્ન લઈને નથી આવી અત્યારે તો. વાહ, તો ખુશીની વાત છે માતા. એક જ વસ્તુની આશા રાખીને આવી છું કે મનથી અતિ મનની જે સફર છે જી. એ પૂર્ણ થાય, વાહ. ઉજાગર થાય. તમે જે કાંઈ વિશ્વ કલ્યાણ માટે કરી રહ્યા છો એમાં કંઈક નાનું તણખલા જેવું પણ યોગદાન આપીશ. જી. છેલ્લા 6 મહિનાથી મને કહેતી હતી સુરતથી અમે આવી એટલે 2 વાર તો એપોઇન્ટમેન્ટ તમે અંબાજી હતા વચમાં. અચ્છા. અંબાજી હતા તો અંબાજી એણે નક્કી કર્યું કે આપણે જાય. પછી કનેક્શન તૂટી ગયું કંઈક કોઈ પણ કારણોસર કે ભાઈ જવાબ નહોતા મળતા. હા. પછી કંઈક કે ચાલ આપણે જુનાગઢ જ જઈએ. અમારું વતન છે જુનાગઢ. એમ. વાહ. મારું વતન છે. વાહ. છેલ્લા 4 વર્ષથી જ અમે લોકો સુરત રહેવા ગયા છે. જુનાગઢમાં છે. તો પછી તો મારી દીકરી જ છે. મેં જુનાગઢમાં જ જન્મ લીધેલો છે એટલે તારી નાવડી ઓલા કિનારે ઉતરી જશે. 100% સબસિડી આપી છે. 100% સબસિડી. પેલા કિનારે સરળતાથી ઉતરી જશે. ઘણી નાવડી બનાવેલી છે, એકમાં બેન જતું રહો. સૌથી મોટો આભાર એમનો છે કે એમણે મને કોઈ દિવસ રોકી નથી. અરે બસ બસ, એ મોટું વરદાન છે. એ કે વારંવાર અમારે ચર્ચા થાય ને ત્યારે એમ જ કહેતી હોય કે હું અહીંયા શેના માટે આવી છું અને શું કરવા આવી છું. હા. એટલે મારે કંઈક કરવું છે. બાકી આજે સ્ત્રીઓને કંઈ કરવું હોય તો સ્ત્રીઓને ઘણા બધા બંધન હોય, પુરુષો છે વસ્તુ, તો એમણે મને રોકી નથી. અને એક તમારા જેવા જ સંસારિક વ્યક્તિ છે પણ એમની વાતો તો હંમેશા મને તમારી વાતો તમે બહુ પછી મને યુટ્યુબમાં મળ્યા પણ 2000 તો નથી હું એમને ઓળખું છું. કરુભાઈ જાદવ કરીને વ્યક્તિ છે, તમારા જેવી જ વાતો. આપણે ગિરનારમાં ગાર્ડન કાફે છે ને ત્યાં જ સાઈડમાં યુટ્યુબમાં તમે સાંભળો છો નહીં? રેગ્યુલર એવો નહીં હોય
નથી સાંભળ્યો અને સાંભળ્યા પછી કેટલા બધા પ્રશ્નો કે જે મારા મનમાં ઉઠતા હોય તો હું લખી રાખું. માંડો પૂછવા. માંડો પૂછવામાં. એ આમ રેકીના માધ્યમથી ધ્યાનમાં બેઠી હોય ઘણી વાર પોતે પોતાની રીતે. આપણે એક વિડીયોમાં એવી વાત કરી છે કે એરોબિલ છે મહર્ષિ અરવિંદ એ વિશ્વમાં કદાચ એવી કોઈ જગ્યા જ નથી ત્યાં જાય અને કોઈ પણ સામાન્ય વ્યક્તિ પણ જો બેસે તો એ ડીપ ધ્યાનના સેન્ટરમાં વહી જાય. તો મારા મનની આશા એવી છે કે મારા મનને જ એરોબિલ બનાવી દઉં. અતિ ઉત્તમ કહેવામાં. એવા આશીર્વાદ. હૃદયના આશીર્વાદ. પણ તમારા માધ્યમથી આગળ વધવા માંગે છે કોણ? એ કોઈ પણ વસ્તુમાં. આપણે એક એવી પણ વાત કરેલી છે કોઈ પણ વ્યક્તિની ઓરામાં 8 દિવસ કોઈ પણ વ્યક્તિ જોડાઈ જાય તો કાંઈ ન કરે તો પણ એનામાં ફેરફાર આવી જાય. જી દરેક વ્યક્તિ માટે એ વસ્તુ શક્ય નથી જી કે આજે મારા તો કદાચ તમારો અનુગ્રહ હતો તો જ હું અહીંયા સુધી પહોંચી શકે. બાકી યુટ્યુબના માધ્યમથી તો લાખો માણસો સાંભળતા હશે પણ દરેક વ્યક્તિ અહીંયા સુધી ન પહોંચી શકે. તો હું પણ એ સમજુ છું કે તમારો અનુગ્રહ હતો તો જ હું અહીંયા પહોંચી શકે છું. ઠીક. તો ઓરામાં રહેવા માટે તો સ્થૂળ શરીરથી પાસે હોવું જરૂરી છે ને. તો કોઈ પણ વ્યક્તિ દૂર રહીને પણ ઓરામાં રહી શકે ખરું. જી એના માટે શું કરવું જોઈએ? બસ તમારે કંઈ કરવાનું છે નહીં, ખાલી ધારણા કરવાની છે કે હું ઓરામાં જ છું. કોઈ પણ વ્યક્તિ એવું કરી શકે ને, હું પણ કરી શકું અને કોઈ પણ વ્યક્તિ એવું કરી શકે. આપે મને હમણાં જ જવાબ આપ્યો કે ઊંઘની મુદ્રા જો શીખી જશે તો આપોઆપ 0 ડાયમેન્શનમાં. તો સંસારમાં રહીને પરિવાર સાથે રહીને 24 કલાક માટે 0 ડાયમેન્શનમાં રહી શકવું શક્ય છે? 88,000 ઋષિમુનિ, 80,000 પેગંબર અને જેટલી જતી સતી થઈ ગયા એ બધા ગૃહસ્થ આશ્રમમાં રહીને જ રહી શક્યા છે. એટલે તમે રહી શકો. ધન્યવાદ. ઓલમોસ્ટ તમે મને એક જ ઊંઘની મુદ્રામાં જવાબ આપી દીધો છે. બોલું કે મનનો લય કરે છે અને સમાધિમાં ડૂબેલો હોય છે પણ બાહ્ય મનનો પણ લય કરે છે. જી તમે જીવા નાસિકાની અણીઅગ્ર ઉપર ધ્યાન કોન્સન્ટ્રેટ કરો ને એટલે ટેમ્પલ કાર્પલેટ બંધ થઈ જાય. બરાબર. તમારે વિચાર લાવવા હોય તોય ભલે અને તમારે વિચાર ના લાવવા હોય તોય ભલે, પણ જેવી તમે અહીંયા જેવી ચાલુ કરી સ્ટાર્ટ કરી તમે ઓમનું એટલે તમારા માઇન્ડમાં રહેલી જે રોમ મેમરી, રેમ મેમરી અને પરમેનન્ટ મેમરીની જે ડીશ છે એને સાયન્ટિફિક ભાષામાં ટેમ્પલ કાર્પલેટ કહે. એનો જે કોન્ટેક્ટની પિન છે ને એ ઊંચી થઈ જાય. ધ્યાન કહેવાય, જે કાંઈ આપણે કહીએ કે યોગ કહેવાય, આ બધી સાધના રેકીના માધ્યમથી આ વસ્તુમાં આવી હતી. કે મને કોઈ એવું કીધું કે તમે આવું શીખો, આ સારી વસ્તુ છે, આવું કરી શકાય. કદાચ કુદરતે મારા માટે એ રસ્તો બનાવ્યો હશે.
બધું જોતા જોતા અહીંયા ઉપર એની મેળા જ જતું રહે. ધ્યાન તમે અહીંયા કરો પણ ધ્યાન લાગી જાય અહીંયા તો ખાલી મનનો નિગ્રહ કરવાનો છે, અહીંયા એકાગ્ર કરવાનો છે. આને ધ્યાન ના કહેવાય. પણ આ બધા ધ્યાનની વ્યાખ્યાને એવું સમજે છે કે આ કરો એટલે એને ધ્યાન કહેવાય. આને એકાગ્રતા કહેવાય. તારું મન છે એ કોઈ એક બિંદુમાં 100% એકાગ્ર થઈ જાય ત્યારે ધ્યાનનું પહેલું પગથિયું ચાલુ થાય. જે વ્યક્તિએ આખા જીવનમાં કોઈ દાડો મનનો નિગ્રહ નથી કર્યો, મનને કોઈ એક પોઈન્ટ ઉપર કોઈ દાડો સ્થિર જ નથી કર્યું, એ ધ્યાન ધારણા અને સમાધિની વાત એના માટે કેટલી દૂર હોય. પણ જે ડોક્ટર હોય એને ખબર હોય કે ભાઈ નેગેટિવ કોઈ સાયકોલોજી દેવાય નહીં, એટલે જે વ્યક્તિ જ્યાંથી અનુભૂતિ દર્શાવી રહ્યો છે એને પુશ કરવા માટે કે ભાઈ આગળ ચાલો આગળ ચાલો આગળ ચાલો એટલે પહોંચી જાય એમ. ને કે સાયન્ટિફિક સ્ટેપ તો એવું છે કે આ દૂધ છે, આ દહીં છે, આ માખણ છે, આ ઘી છે, અને આ ઘીમાંથી પ્રગટ કરેલો દીવો છે, દીવો દીપક. એટલે તમને કઈ ફરક પડે બધા હવે કોઈ એવું કે ના હું તો દૂધમાંથી દીવો કરી નાખું છું, તો કોઈ દૂધમાંથી દીવો ન થાય. એ ગામડાનો દેશી હોય તો સમજીએ કે માં દૂધમાંથી દીવો ના થાય, એ ઘીમાંથી થાય. એ વાત બરોબર છે એમ. કોઈ એમ કે ના દહીંમાંથી દીવો થાય, તો દીવો દહીંમાંથી ન થાય ભાઈ, એ ઘીમાંથી જ થાય. કોઈ એમ કે ના માખણ મૂકીને દીવો થાય, તો માખણથી બી દીવો ના થાય એમ. દીવો ઘીમાંથી જ થાય, અને ઘીમાંથી દીવો ના થાય. ઘી અને દીવો અલગ જ હોય. એ તો વાટી ઉપર ચડી અને ઉદ્દીપનની પ્રક્રિયા થાય ત્યારે ઇલેક્ટ્રોન જુદો પડે. અને દીપક બીજું કાંઈ નથી, એમ કોન્શિયસ માઇન્ડ છે. પણ કોન્શિયસ માઇન્ડ છે એ સ્થિર ના હોય એમ, એના ઉપર લો છે એ ફફડ્યા કરે. અને એ જે લો ફફડે છે એની ઉપર પ્રકૃતિની ઇફેક્ટ થાય. હવાના થપેડા વાગે તો પછી એના ઉપર ઇફેક્ટ થાય કે નહીં? પછી વરસાદ પાણી બીજું ત્રીજું તો એની ઇફેક્ટ થાય કે નહીં દીવા ઉપર? તો એ કોન્શિયસ માઇન્ડ છે. એ બધું છોડી એને સબકોન્શિયસ માઇન્ડ ચાલુ કરે તો એ વીજળીનો બલ્બ છે. તો એના ઉપર ઇફેક્ટ થાય કે ના થાય ને? આજે દુનિયામાં સ્થૂળ શરીરમાં રોગોની બહુ જ બધી માણસોને વધી ગઈ છે. રોગો છે ને, હવા પાણી જે કાંઈ દૂષિત છે. તો દોરામાં ઓમેગા ફ્રીક્વન્સી ડેવલપ થાય અને કલર ડેવલપ થાય તો બધા જ રોગો નાશ પામે. તો સામાન્ય વ્યક્તિએ કેવી રીતે કરી શકે? યોગ સાધના કરે એ તો કરી શકે, પણ સામાન્ય વ્યક્તિ કેવી રીતે કરી શકે? એને ડીપ બ્રીથિંગ કરવું જોઈએ રોજ. સવારમાં ઉઠી અને પ્રથમ પહેલા ડીપ બ્રીથિંગ કર્યા. તો પ્રિયણમના સમાન કોઈ તપ નથી. આખા બ્રહ્માંડમાં તપની જે વ્યાખ્યા કરેલી છે ઋષિ મુનિઓએ એ પ્રિયણમ છે. એટલે કોઈ વ્યક્તિ અગ્નિ પ્રગટ કરી અને પછી ધાતુ છે એને કેમ અગ્નિમાં નાખી દે તો એ પીગળીને પાણી થઈ જાય. પછી એના બધા મળ દોષો નીકળી જાય અને પાણીમાંથી પૃથ્વી બનાવે એટલે એના સેટ 100% ક્લીન ગોલ્ડ કહેવાય. પછી કોઈ ઝવેરી છે એ સર્ચ કરી એને ગાંગડો માર્કો લગાવે કે ભાઈ આ ગાંગડો 24 કેરેટ, તો
પછી એના કેરેટ ઓછા થાય ના થાય? એટલે જે કાગડો એકવાર અગ્નિમાંથી પસાર થઈ જાય તો એ અગ્નિ છે તપની. એટલે તમારે પ્રાણવાહા નાડી અને મનોવાહા નાડી એ બે નાડીને જો તમે ક્લિયર કરી નાખો અને કાં તો રોજ ક્લિયર કરો પમ્પિંગ કરી, તો તમને 100 વર્ષ સુધી કોઈ રોગ થાય નહીં. સુખી ઘર હોય અને દુઃખી ઘરની થોડી છોકરી હોય, ત્યાં ખાવા પીવાની મોજ આવી જાય, કોઈ રોકટોક ન હોય, તો પછી મારા દીકરી ખાઈ ખાઈ અને